સ્વાગત છે। સેન્સર બોર્ડની આપત્તિને લઈને વિવાદોમાં ઘેરાયેલી અનુરાગ કશ્યપની ફિલ્મ ઉડતા પંજાબ આખરે રિલીઝ થઈ શકશે। સેન્સર બોર્ડે ફિલ્મમાંથી 13 સીન કટ કરવાના આદેશ સાથે ફિલ્મને સર્ટિફિકેટ આપીને પાસ કરી છે। સેન્સર બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીએ રવિવારે આ વિશે જાણકારી આપી હતી। તેમણે કહ્યું હતું કે ફિલ્મને સીબીએફસીની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખતા એ સર્ટિફિકેટ અપાયો છે। નિહલાનીએ જણાવ્યું હતું કે બોર્ડના 9 સદસ્યોએ આ ફિલ્મ જોઈ અને એકબીજાની સહમતિ સાથે 13 કટ લગાવ્યા બાદ પાસ કરી છે। તેમણે કહ્યું કે સેન્સર બોર્ડનું કામ સમાપ્ત થઈ ચૂક્યું છે। હવે નિર્માતા પર નિર્ભર કરે છે કે તેઓ કોર્ટ પાસે જાય અથવા તો ટ્રિબ્યુનલ પાસે અમે આજ્ઞાનું પાલન કરીશું। ફિલ્મ નિર્માતા કંપની ફેન્ટમ ફિલ્મ્સે સેન્સર બોર્ડ તરફથી સીન કટ કરવાના નિર્ણય વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો। બોર્ડે ફિલ્મમાં લગભગ 13 કટ ઉપરાંત ફિલ્મના નામમાંથી પંજાબ શબ્દ હટાવવાનો આદેશ આપ્યો હતો। હાઈકોર્ટમાં આજે તેના પર સુનાવણી થઈ શકે છે। फिल्म को पास किया गया है, ए सर्टिफिकेट में पास है। उड़ता पंजाब टाइटल जो है, जो प्रोड्यूसर क्लेम कर रहा था कि मेरा ये टाइटल गया, हमने टाइटल कभी काटा ही नहीं था, लेकिन उसने वो जो है पूरी मीडिया में पब्लिसिटी पाने के लिए उन्होंने मतलब जो है पूरा उड़ता पंजाब जो है टाइटल कहा कि हम मेरा कट गया। तो मेरे ख्याल से ये सारी गलत खबरें हैं। और जो लेकिन उसके बाद जो है यूनानिमस 8 लोग मेंबर थे, 9th जो है मैं ऑफिसर था उसमें, तो 9 लोगों ने देख के पिक्चर समझ के पास की गई है। और जो शब्दों का मतलब सब्जेक्ट टू जो हमने कट्स दिए हैं उनको 13 कट्स दिए हैं। પોર્ટ બ્લેયરથી અંદાજિત 40 માઇલ દૂર સમુદ્રમાં એમએસવી સફીના અલ કેલાની કાર્ગો જહાજના 7 ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવાયા છે। કોસ્ટગાર્ડ અધિકારીના જણાવ્યા મુજબ મોસમ અને સમુદ્રમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે સફીના અલ ઘેલાની જહાજના એન્જિન રૂમમાં પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું હતું, જે બાદ રવિવારના સવારે જહાજ પરથી મુસીબતમાં ફસાયેલા હોવાનો સંકેત મળ્યો હતો। અધિકારીએ જણાવ્યું હતું કે સૂચના બાદ કોસ્ટગાર્ડ દળના એક હેલિકોપ્ટરે નોર્થ બ્રધર દ્વીપની પાસે એક જહાજને જોયેલું, જે પૂરી રીતે નષ્ટ થઈ ગયું હતું અને ડૂબી રહ્યું હતું, જે બાદ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પોર્ટ બ્લેયરથી 40 માઇલ સમુદ્રમાં નોર્થ બ્રધર દ્વીપ નજીક ડૂબી રહેલા જહાજના ખલાસીઓનો બચાવ કર્યો હતો। મધ્યપ્રદેશના મંદસૌરમાં એક મ્યુઝિક ટીચરની તેના જ વિદ્યાર્થીઓએ કરી ખૂબ પીટાઈ। મ્યુઝિક ટીચરની જાહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે ધોલાઈ કરવામાં આવી। મ્યુઝિક ટીચર પર આરોપ છે કે તે ક્લાસીસમાં આવનાર યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો। આ મ્યુઝિક ટીચરનું નામ છે નિરંજન ભટનાગર, જે મંદસૌરમાં ખાનગી મ્યુઝિક ક્લાસીસ ચલાવે છે। ત્યારે મ્યુઝિક શીખવા આવનાર યુવતીઓનો ગુસ્સો આજે સંગીત શિક્ષક પર તૂટી પડ્યો હતો। જાહેરમાં યુવતીઓ લંપટ ગુરુને તમાચો મારીને સંગીત શિક્ષકના સુરતાલ કાઢી નાખ્યા હતા। બીજી બાજુ શિક્ષક પોતાનો બચાવ કરી રહ્યો હતો। જોકે ગુસ્સે ભરાયેલી યુવતીઓએ તેની એક પણ ન સાંભળી। સમગ્ર મામલો પોલીસ સંગીત શિક્ષકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। Directed to issue this certificate forthwith, and it's a victory of our fundamental rights. देखिए हमने जो याचिका दाखिल की थी, उसकी सुनवाई होने के बाद हमारी जो याचिका है उसको मंजूर किया गया है। जो एक सीन थी, यूरिनेशन का सीन था, वही हम लोग ने खुद डिलीट करने की मांग की है। तो उसके बेसिस पे हाईकोर्ट ने ये डिसाइड किया कि सर्टिफिकेट फॉरथविथ इशू किया जाएगा। और सिवा डिस्क्लेमर्स के जो हमने ऑफर किए थे, वो डिस्क्लेमर्स इन इट्स एंटायरिटी हैव बीन एक्सेप्टेड बाय द कोर्ट। देखिए हमारी कोशिश तो यही है और 101% फिल्म रिलीज होगी 17 को, यही हमारी ख्वाहिश है। कहा गया था ना, सॉरी 3 कट है, एक है नहीं देखिए टोटल वन जस्ट लुक, डोंट मिसकोट इट। देयर वर 13 suggestions that were there, of which the 9th suggestion was a urinating scene, which we have offered to delete the shot. So we have offered to delete the shot of urination. Third and fourth, there is no third and fourth cut, so don't even confuse it. 5 and 12. No. So there was no. 1 minute. Let me. One question. Yes. I'll take one more. Yeah. Before the operative part was read out, when he was going through cut by cut, at one point the judge said that 3 and 4 can be justified in the touchstone of the cinematography. Yes. Let me tell you. So now on the words of the cuss words,
because of the disclaimer that we have offered, the judge, the Honorable High Court has agreed, subject to that disclaimer. Also in the disclaimer there was a reference to Pakistan which we ought to delete, which we have accepted to delete. Can you repeat the disclaimers again, please? See, the disclaimers are the following. A, that we are not propagating the use of drugs. Okay. 2, we are not putting any state in any particular bad light. 3, we do not promote the use of any cuss words. In short, this is what we have agreed to. Court said that censor board should not be over-sensitive. Look, on that, let me tell you. You can't have a pedantic approach. The court has relied on the judgments of Raj Kapoor and in the other judgments, in fact in Bobby Arts also, and said that a film must be viewed contextually and you must change by time. Therefore, the court has encouraged in a sense and promoted and said freedom of speech stands. And our petition was under Article 19 for freedom of speech and expression. Absolutely. थोड़ी क्लैरिटी हिंदी में कर दीजिएगा. सवाल ये है कि कुल कितने कट जो है सेंट्रल बोर्ड ने और कुल कितने आपकी तरफ से बोर्ड ने कहा. One by one. And today I salute the courage of my producers and the hard work that my lawyers have made, and this film has been passed and we are going to fight for release on the 17th. As a director, are you happy that what you I am terribly pleased with the verdict, and I am relieved. Happiness is a feeling. Happiness is a feeling devoid of conflict, and I can't say that about right now. Are you hopeful that, as the court said, next time this should not really come here, the CBFC would now change its approach? I sure hope so. That's all I can say about that. There is going to be a revamp of CBFC. So you think that this judgment will have an impact on this revamp? I can only hope that films are viewed in context in the future and not in terms of any blanket, view on cinema. It has to be viewed in context. No, I have no message to give them. Best wishes. Adverse observations about cuss words being used. The judge Yes, said that there were filmmakers should realize on their own that these can't. See, there is a word of caution to producers and directors as well. There is a word of caution, and we accept that with absolute humility because this is fallen from the judges. And there is a word of caution for new filmmakers in terms of verbiage and the use that can be there. And he's left it upon us in a sense that the industry has to now self-introspect and decide what they want to do and what kind of medium and usage of words that need to be used. So that's On elections, the judge very specifically said that this movie hasn't been made keeping elections in mind. Well, because Mr. Kadam had argued. Yes, we had said that it is all. You can't ask us to delete MP. You can't ask us to delete elections. You can't ask us to delete Parliament. Therefore, it was contextually relevant. The film is relevant about what's happening in Punjab, and therefore that stands. Our victory primarily is on the fact that we based it on Punjab and we are not shying away from it, and that's why we went to court. But lastly, that's the main victory for us. Right. Lastly, CBFC was asking for a stay order on this, which court has refused. Look, and has CBFC said that it's a bureaucratic approach. What do you have to say about Look, that? Mr. Setna rightly applied for his client for stay. Right. The court rejected it, saying that look, a lot of money has already gone, a lot of time has already gone, and therefore he rejected the stay because we vehemently oppose the stay. They are entitled to take this to Supreme Court if they want to. We will defend it tooth and nail. Thank you. Abhishek. I'm right here. Hold on. आपसे जानना चाहूंगा कि कुल कितने कट के लिए कोर्ट ने कहा है. તો ઉડતા પંજાબ ફિલ્મમાં કેટલાક 13 જેટલા એવા સીન હતા કે જેના પર સેન્સર બોર્ડે કાતર લગાવી હતી અને એ જ મામલાને લઈને ફિલ્મ નિર્માતા અને ડિરેક્ટર હાઈકોર્ટમાં પણ પડકાર ફેંક્યો હતો. જો કે હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મને લીલી ઝંડી મળી ચૂકી છે, એટલે કે હવે થોડા જ સમયમાં અથવા તો 1-2 દિવસમાં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ફિલ્મ નિર્માતા અને ડિરેક્ટરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ઉડતા પંજાબ કે જેમાં 13 સીન કટ કરવા માટે સેન્સર બોર્ડે કહ્યું હતું, 13 સીન પર બેન લગાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટ આ બાબતે પોતાનો ચુકાદો હવે સંભળાવી ચૂકી છે.